મહેમાન તમે ભલે આવ્યા રે, પગલા પાડી આંગણા આજે દીપાવ્યા રે. લાખીના મહેમાન તમે ભલે આવ્યા રે, પગલા પાડી આંગણા આજે દીપાવ્યા રે. અરે મોંઘેરા મહેમાન તમે ભલે આવ્યા રે, પગલા પાડી આંગણા આજે દીપાવ્યા રે. મોંઘેરા મહેમાન તમે ભલે આવ્યા રે, પગલા પાડી આંગણા આજે દીપાવ્યા રે. આજ હૈયામાં આવને આદર છે, ઉર આસનીએ ભાવની ચાદર છે. આજ હૈયામાં આવને આદર છે, ઉર આસનીએ ભાવની ચાદર છે. હે રંગને ઉમંગના તોરણ સજાવ્યા રે, લાખેણા મહેમાન તમે ભલે આવ્યા રે. રંગને ઉમંગના તોરણ સજાવ્યા રે, લાખીના મહેમાન તમે ભલે આવ્યા રે. વારે સુગંધી ફોરમ ફુવારા છે, મીઠા શીતળ જળના જારા છે. વારે સુગંધી ફોરમ ફુવારા છે, મીઠા શીતળ જળના જારા છે. હે માર્ગે તવ પ્રેમના પુષ્પો બિછાવ્યા રે, મોંઘેરા મહેમાન તમે ભલે આવ્યા રે. માર્ગે તવ પ્રેમના પુષ્પો બિછાવ્યા રે, મોંઘેરા મહેમાન તમે ભલે झूमे पगले कुमकुम पगले रुम झूमे पगले आवी माय रामा बेगड़ी. झूमे पगले आवी माय रामा बेगड़ी. कुमकुम पगले आवी माय रामा बेगड़ी. कुमकुम पगले आवी माय रामा बेगड़ी. चाले ढळकती ढेलड़ी रे, चाले ढळकती ढेलड़ी, આજે આવી મારી બેનડી. कुमकुम पगले आवी माय रामा बेगड़ी. झूम पगले आवी माय रामा बेगड़ी.
સુંદર મજાની આ ધરતી સેવાની ધરતી બનવા લાગી છે. સુહૃદ ભાવને સાકાર કરતી આ ધરા આજ સોળે શણગારે સજવા લાગી છે. મુરબ્બે નરેશભાઈ પટેલ સાહેબ, મુરબ્બે રાઘવજીભાઈ પટેલ સાહેબ, મુરબ્બે જયેશભાઈ પટેલ સાહેબ, આપની અંતરમય ઉપસ્થિતિ અંતરની લાગણીથી આવકારીએ છીએ. આ સંડેની ધરતી સોળે શણગાર શમી ધરતી બની છે. આ ત્રણેય મુરબ્બીઓનું હૃદયથી આવકાર અભિવાદન વ્યક્ત કરીએ છીએ. લેવા પટેલ સમાજનું ગૌરવ સમૂહ દિવ્ય ખોડલધામ અને સુંદર મજાના લેવા પટેલના ગૌરવ સમા ત્રણેય મુરબ્બીઓ અમારી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. સૂર્યપુત્ર પ્રકાશને આવકારીએ અને આ નવ દંપતીઓના પ્રસન્ન દાંપત્ય જીવન માટે આશીર્વાદ માટે વિનંતી કરીએ. એકવાર ખૂબ બધી તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ આ દીપ પ્રજ્વલન માટે. દીકરીની એક આશા હોય છે, અંતિમ આશા અને પહેલી આશા દરેક દીકરીની હોય. મારા લગ્ન જાજરમાન થાય, મારા લગ્ન શાહી ઠાઠમાઠથી થાય, એવો અમે આજે પ્રયાસ કર્યો. પ્રયાસમાં કઈ ચૂક રહી ગઈ હોય તો માફ કરજો. અહીંયા મંચ ઉપર સમાજના વડીલોને જોઈ અને વિશેષ નથી કહેતો પણ ખૂબ આનંદ થાય છે. જાણે આજે 42 નગર અહીંયા ઊભું થયું હોય એવો આપણને આભાસ થઈ રહ્યો છે. સ્વાભાવિક રીતે સમાજની અંદર કીધું કે ક્યાંય કોઈ દીકરીના માતા પિતા ન હોય, દીકરીના બાપ ન હોય, કોઈ દીકરીઓ એવા પરિવારમાંથી આવતી હશે કે એને એ મુશ્કેલી હોય, નબળા પરિસ્થિતિ હોય, નબળા ઘરમાંથી દીકરીઓ આવતી હોય. પણ એક સમાજના યુવાન તરીકે જેટલી જેટલી જગ્યાએ સમાજના કાર્યક્રમમાં જાઉં છું હંમેશા એટલું ચોક્કસ ગૌરવથી કહી શકીશ કે દીકરીની મજબૂરી હશે કે ગરીબ પરિવારના ઘરે જન્મ લીધો પણ લેવા પાટીદાર સમાજ ગરીબ નથી. લેવા પાટીદાર સમાજ તાકાતવાર છે. અહીંયા બેઠેલા મંચ ઉપરના આગેવાનો કે જે નિસ્વાર્થ ભાવે સમાજની અંદર દાન આપતા આવ્યા છે. વડીલોના માર્ગદર્શન નીચે આ સુંદર કાર્યક્રમ થયો છે. એની અંદર તમામ જે વરઘોડિયા છે એને શુભેચ્છા પાઠવું છું. ભવિષ્યની અંદર પણ સમાજ દ્વારા, યુવા સંગઠન દ્વારા આવા સુંદર કાર્યક્રમો થાય. ભૂતકાળની અંદર પણ આપણે જોયું કે યુવા સંગઠને
બહુ સુંદર કાર્યક્રમો કરી અને વિશ્વ લેવલે ગિનિસ બુક ઓફ વર્લ્ડની અંદર વર્લ્ડ રેકોર્ડ પણ કર્યા છે. સમાજના વડીલો, દાતાઓ, માતાઓ, બહેનો અહીં જ્યારે ઉપસ્થિત છે ત્યારે તમામને વિનંતી કરું છું કે આ સમાજના યુવાનો, સમાજની બહેનો જ્યારે સમાજ માટે અને બીજા સમાજ માટે આવું સુંદર કાર્ય કરી રહ્યા છે ત્યારે એમને આપણે સૌ સાથે મળી સાથ સહકાર આપીએ, એમને પ્રોત્સાહિત કરીએ. ફરીથી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, દાતાઓનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર કિરીટભાઈ પટેલ. આવા લોકોને મારી સમાજને વિનંતી છે કે આવા યુવાન મિત્રોને સાથ અને સહકાર આપજો કે જેમની પાસે કુદરતે આપ્યું છે, સમાજમાં દાતાશ્રી તરીકે, દાન તરીકે લખાયું છે. જેને કુદરતે નથી આપ્યું તો પોતે પોતાની રીતે સ્વયંસેવક તરીકે મહેનત કરીને પણ સમાજની અંદર યોગદાન આપી રહ્યા છે. અને છેલ્લે પછી કાંઈ ન થાય તો સમાજને નડવાનું ક્યાંક બંધ કરજો, તો એ આપણી મોટા મોટી સમાજ સેવા છે. મારી સમાજને વિનંતી, સમાજનો એવો પ્રસંગ આવીને નડવાનું બંધ કરજો. એ આપણી મોટા મોટી સમાજ સેવા. કીધું કે આવડો મોટો તાકાતવાળો લેવા પાટીદાર સમાજ એ વર્ષોથી આપણા વડીલોને યાદ કરવો પડે. ભૂતકાળમાં વડીલોએ અનેક મુશ્કેલીઓ સહન કરીને આ સમાજને અહીંયા સુધી પહોંચાડ્યો છે. મારા જેવા આપણે યુવાન મિત્રો છે, આપણને તૈયાર પ્લેટફોર્મ મળ્યું છે. અનેક આપણા સમાજના વડીલોની મહેનત છે આની અંદર, અને ત્યારે સમાજ અહીંયા સુધી પહોંચ્યો છે. તાકાતવાળો આપણો આ સમાજ, અને સમાજ હિતની વાત આવે ત્યારે એક મંચ ઉપર બધા ભેગા થઈ અને સમાજના હિત માટે કાર્ય કરો. માં ખોડલને પ્રાર્થના કરું છું કે આવનારા દિવસોના આ સમાજમાં હજી સારા કાર્યો થાય. 42 લેવા પાટીદાર યુવક મંડળ આ સમાજ અને જે પ્રવૃત્તિ કરે છે એમને પણ બિરદાવું છું, અભિનંદન આપું છું. કારણ કે સમૂહ લગ્ન છે તો પહેલો કાર્યક્રમ છે, એ સિવાયના અનેક કાર્યક્રમો, જે સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. મને ખ્યાલ છે લગભગ અત્યાર સુધીમાં 5000થી વધારે વૃદ્ધોને એક તીર્થયાત્રા થઈ અમારા સૌરાષ્ટ્ર સુધી, આપણે ખોલધામ, કાગવડ અને દ્વારકા સુધીની યાત્રા આ સમાજે કરાવી છે. ખરેખર હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આવનારા દિવસોની અંદર ફરીથી એક મજબૂત સમાજના નિર્માણ માટે સૌ સાથે મળીને આગળ વધીએ અને એક આ 42 લેવા પાટીદાર પ્રથમ સમૂહ લગ્નોત્સવ અને જે રીતે તમે ભવ્ય આયોજન કર્યું છે, આપને હૃદયપૂર્વક અભિનંદન આપી અને માં ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. કારણ કે આ એ ભૂમિ છે કે જ્યાં ભવિષ્ય અંદર ખોડધામનું નિર્માણ થવા માટે જરૂર છે. કિરીટભાઈ, આપણે ભાગ્યશાળી છીએ. હું એ વિસ્તારમાંથી આવું છું જે ધારાસભ્ય છું, કે મારા વિસ્તારની અંદર જ્યાં ખોડધામનું નિર્માણ થયું, ખોડધામ, કાગવડ, એ જેતપુર તાલુકા છે, ત્યાંનો હું પ્રતિનિધિ છું. અમારા માટે ગૌરવની વાત છે કે માં ખોડનું ધામ આ વિસ્તારની અંદર પણ બનવા માટે જઈ રહ્યું છે. ફરીથી આપ સૌના આભાર સાથે મારી વાત પૂરી કરું છું. જય સરદાર, જય માં ખોડલ. પ્રથમ તો માં ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું કે આ 61 નવદંપતીઓને માં ખોડલ હરમેશ સુખી રાખે, આનંદમાં રાખે, નિરોગી રાખે અને ધાયરા કામ કરાવે એવી માં ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને ખાસ કરીને આજે આ પ્રથમ કાર્યક્રમ હોય 42 લેવા પટેલ સમાજનો આવો ભવ્ય પ્રથમ કાર્યક્રમ જે કિરીટભાઈ પટેલના નેજા હેઠળ ભાઈ હાર્દિક અને એની ટીમે અને મહિલા સમિતિ જે આખો કાર્યક્રમ આવો સરસ મજાનો આપણી વચ્ચે લેવા પટેલ સમાજની વચ્ચે મૂક્યો છે, ત્યારે આ તમામ ટીમને મારા લાખ લાખ અભિનંદન પાઠવું છું. કાર્યક્રમો તો અમારે પણ ઘણા સૌરાષ્ટ્રમાં થતા હોય, અહીંયા તમે ગુજરાતમાં પણ આપણે જોતા જ આવી છીએ કે ઘણા બધા કાર્યક્રમો થતા હોય અને લેવા પટેલ સમાજના સમૂહ લગ્નો પણ ખૂબ થતા હોય. પણ આજે એક અનોખી વાત એ છે કે પહેલો કાર્યક્રમ આપનો, એમાં પણ 61 યુગલો એક સાથે, જેમ હાર્દિકે પહેલાં વાત કરી એ રીતે કે કોઈ કમતીદર લોકો પણ છે એ પણ આની અંદર ભાગ લે છે અને કોઈને માતૃ પિતા વગરના પણ બહેનો છે એ પણ આમાં ભાગ લે છે. આ ખૂબ સમાજની વચ્ચે બહુ મોટી વાત છે. અને ત્યારે આ સમાજ એકમેકનો રહે, આપણે બધા સંગઠિત રહીને કામ કરી એ માં ખોડલના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને મારા નવા વર્ષના જય માં ખોડલ, જય સરદાર, જય વજલરામ.
સરદાર પટેલનું સામર્થ્ય, સંત ભોજલરામ બાપાની ભક્તિ અને મા ખોડલની શક્તિનો સમર્થ વારસો ધરાવતો આ લેવા પટેલ સમાજ, ઉત્તર ગુજરાતમાં તો વસ્તી પણ ઓછી છે, છતાં આવો ભવ્ય સમૂહ લગ્ન સમારંભ યોજી અને તમે સમાજની એકતા અને તાકાતનું પ્રદર્શન કર્યું છે, એના માટે હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે આ વિસ્તારના સમાજની એકતા અને શક્તિ બેયનું દર્શન કરાવે છે અને એનું સંકલન કરનાર આયોજક યુવક મંડળ અને મહિલા મંડળને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. આયોજન બહુ વ્યવસ્થિત લાગ્યું. અમારી ઉંમર 60 વર્ષની થઈ એમાં પહેલી વખત આવું આયોજન જોયું અને મિષ્ટાનમાં અને જે આ જમવાનું બહુ સરસ સગવડ હતી અને જે યુવાનો છે એ રાત દિવસ મહેનત કરીને આવું ભવ્ય આયોજન કર્યું અને દાતાઓ શ્રીનો પણ સાથ સહકાર બહુ સારો મળ્યો. પૂરક વિશે પૂરકમાં ખૂબ જ આપ્યું કહેવાય સમાજે, કારણ કે આપણે પોતે પણ આપણી દીકરીને આટલું આપી શકતા નથી.
આપણો પ્રથમ સમૂહ લગ્ન હતો. એમાં વ્યવસ્થા એટલી બધી સારી હતી અને કોઈ જાતનું આમ આપણે તકલીફ એવું પડ્યું નહીં અને સમાજ પ્રત્યે એટલો સહકાર એમ મળ્યો છે કે વરઘોડિયાને આટલો બધો સામાન એટલો આ પુરતમાં આપ્યો તો બહુ સારું કહેવાય. આવા આપણા સમાજમાં આગળ રહીને કામ કરે છે એવા દાતાશ્રીને અને જે કામ આગળ કરવા માટે જે આગળ રહ્યા હોય એનો ખૂબ ખૂબ આભાર. અને સામાનમાં આપણે બધું સોના ચોડી એ બધી વસ્તુ બહુ બધી આપી અને પુરતમાં વસ્તુ 28 જેટલી પુરતની વસ્તુ આપી. અને અત્યારે તમે જુઓ છો આ જે ટેમ્પો ભરાય છે એ જાય છે હવે વરઘોડિયાના ઘેર જ જાય છે બધો સામાન. અને પાકા પાયે ફોર્મ ભરાઈ અને મેરેજ સર્ટિફિકેટ બધું આપી પાકા પાયે ફોર્મ ભરાઈને મેરેજ સર્ટિફિકેટ આપી અને ઉપર એમણે ફિક્સ ડિપોઝિટ અને આપણે વરઘોડિયામાં જે પહેલાં પૈસા ભર્યા હતા એ પૈસા એ પાછા એમને આપી દીધા. એટલે સમજી લો તો આવું ફ્રીમાં જ લગ્ન કરાવી દીધા તો બહુ સારું કહેવાય. અને તમે આ જોઈ શકો છો આમાં આ ભાઈ કાગળિયા છે આખા 3 પેજ ભરેલા છે. આ બધી પુરતની સામાન આપેલો છે પુરતમાં અને વરઘોડાને ગિફ્ટ સોના ચાંદીમાં એ વસ્તુ આપી છે. સમૂહ લગ્નનો જે આ પ્રસંગ હતો એમાં એકદમ બધી વ્યવસ્થા A to Z, સરસ પાર્કિંગથી માંડીને નાસ્તાની સગવડ અમે વરપક્ષ તરફથી હતા, પણ અમને એવું બિલકુલ પણ અગવડતા ફેલાઈ નથી કે અમને કોઈ તકલીફ પડી હોય. પાર્કિંગ, વરપક્ષનો ઉતારો, નાસ્તો, જમણવારથી માંડીને બધું એટલું અપ ટુ ડેટ હતું કે જાણે ઘરે જ પ્રસંગ કર્યો હોય. તો મૂર્તિયાને પૂંખવાથી લઈને મૂર્તિયાની ચોરીથી માંડી કન્યા પક્ષથી વર પક્ષથી માંડીને બધી જે સગવડ એટલી ફર્સ્ટ ક્લાસ કરી હતી કે જેનો કોઈ વાત જ ના પૂછો. દાતાઓએ દાન પણ ઘણું આપ્યું. પછી ત્યાર પછી આપણે પુરત જે લેવાની હતી પુરત લેવા આવ્યા છે તો એની પણ એટલી મસ્ત વ્યવસ્થા છે કે જ્યાં તમને તકલીફના નામે કશું ના પડે. અને સ્વયંસેવકોની પણ જે કામગીરી છે બધી જ અપ ટુ ડેટ કામગીરી, વ્યવસ્થા, કોઈ પણ પ્રકારની તકલીફ વગર બધો જ પ્રસંગ એકદમ વ્યવસ્થિત પતી ગયો છે અને બિલકુલ જાણે ઘરે જ પ્રસંગ કરે એવો જ અમને અહેસાસ થયો છે. તે બદલ ખૂબ ખૂબ આભાર.